ભાવનગર શહેરમાં રૂવાપરી દરવાજા પાસે આવેલા બહુચરાજી માતાજીના મંદિરે પોષ માસની પૂનમ એટલે કે પોષી પૂનમ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। બહુચરાજી માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો। ભાવનગરના રૂવાપરી દરવાજા આવેલા બહુચરાજી માતાજીને પૂનમ નિમિત્તે શાકંભરી પૂનમ નિમિત્તે વિવિધ શાકનો શણગાર કરવામાં આવ્યો હતો। આમ બહુચરાજી મંદિરે શાકંભરી યોજાઈ હતી। મારું નામ પિયુષ ગિરી ગોસ્વામી છે। આ બહુચરાજી મંદિર રૂવાપરી દરવાજા બાર્ટન લાઇબ્રેરી ખાતે આવેલ બહુચરાજી મંદિરે આજે શાકંભરી પૂનમ પોષી પૂનમ નિમિત્તે આજે શાકનો માતાજીને શણગાર કરવામાં આવ્યો છે, જેમાં 32 જાતના શાકથી માતાજીનો શણગાર કરવામાં આવ્યો છે। અને દરેક વર્ષે પોષ મહિનામાં આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રિ હોય છે, જેમાં આજે શાકંભરી નવરાત્રિનો છેલ્લો દિવસ આ દિવસે માતાજીને શાકનો શણગાર કરવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો લાભ લે છે। આજે પૂનમ નિમિત્તે રાત્રે આનંદના ગરબા તથા ગોંક પણ માતાજીનો રાખેલ છે, તો દરેક ભક્તોને લાભ લેવા આમંત્રણ।